મારું નામ છે ચૌહાણ સુનિલ। આજે હું તમને મારો સખત અનુભવ એટલે સારા અનુભવ વિશે જણાવીશ। બધાના જીવનમાં અલગ અલગ સારા અનુભવો બનતા છે, પણ આજે હું તમને મારા સારા અનુભવ વિશે જણાવીશ। ઉનાળાના દિવસો હતા અને વેકેશન હતું। હું મારા મામાના ઘરે અડતાળા ગામમાં ગયો હતો। તે બોટાદથી 30 કિલોમીટર દૂર આવેલું છે અને ગઢડા પાસેનું તે અડતાળા ગામ છે, ત્યાં હું ગયો હતો। અને હું અને મારા મામાનો છોકરો બંને ગામના પાદરના એટલે વડલાની નીચે બેઠા હતા અને ત્યાં મારા મામાના છોકરાના મિત્રો આવીને કહે છે કે હાલો ત્યાં આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ। ત્યાં એક નાનકડું એવું સ્વિમિંગ પુલ હતું। ત્યાં અમે બધા પછી ઘરે ગયા અને પોતપોતાના પૈસા લઈને આવ્યા અને પૈસા લઈને આવ્યા તે અમે બધા 70 રૂપિયા લઈને આવ્યા હતા। ત્યાં સ્વિમિંગ પુલની ટિકિટ 50 રૂપિયા હતી। 50 રૂપિયામાં અમને બધા કલાક નાહવા માટે મળ્યું હતું। પછી અમે બધા ટિકિટ લઈને અંદર નાહવા ગયા। પછી અમે બધા મોજ મસ્તીથી નાહતા હતા, પણ એમાં એક ટપુ નામનો છોકરો હતો, તેને તરતા નહોતું આવડતું અને તેને ખૂબ જ પાણીથી ડર લાગતો હતો। પછી અમે બધાએ બહાર આવીને